આજે હું તમને કોટક બેંક ચેકના વિશે વિગત સમજાવવા માંગુ છું. કોટક બેંક નારોલી બ્રાન્ચ છે, જેનો આઈએફસી કોડ અહીંયા આપેલો છે. જેમાં એક તો પહેલા એની તારીખ લખવામાં આવે કે તમારે કઈ તારીખે ચેક ભરવો છે. એની તારીખ લખ્યા બાદ એની વેલિડિટી 3 મહિનાની હોય. 3 મહિના સુધી આ ચેકની તારીખ લખ્યા બાદ ચેક પાસ થઈ શકે છે. જેમાં ઉપર જેના નામે, જેમ કે મેં આજે કોઈ પણ શાશ્વત ઇન્ટરનેશનલનો ચેક આપ્યો છે તો એનું નામ લખવામાં આવે છે કે શાશ્વત ઇન્ટરનેશનલ સ્કૂલ. નીચે એમાં શબ્દોમાં લખવામાં આવે છે કે જેમ કે મેં 7000 રૂપિયાનો ચેક આપ્યો તો નીચે 7000 પૂરા લખવું એ મહત્વની વસ્તુ છે, જેનાથી ફ્રોડ થઈ શકે નહીં. અહીંયા બોક્સમાં આંકડામાં લખવામાં આવે છે 7000 રૂપિયા. 7000 અંકમાં લખ્યા બાદ એમાં ડેશ કરવું ખાસ અગત્યનું છે. નીચે આ જે ચેક છે, આ ચેકમાં ખાતું ધરાવનાર, જેમ કે આમાં છે પ્રજાપતિ રીટાબેન મહેશભાઈ, જેમ કે એ છે તો એમનું નામ લખેલું હોય છે, ઉપર એમની સહી હોય છે. આ બધું ખાસ મહત્વનું. એ સાઈડમાં રીટાબેનનું ખાતું જે બ્રાન્ચમાં છે એનો અકાઉન્ટ નંબર લખેલો હોય છે. એના નીચે ચેક નંબર લખેલો હોય છે. જે ચેક નંબર છે આનો એક નંબર, જેમ કે પહેલી ચેકબુક છે. આ ચેકબુક છે, જે ચેકબુક છપાઈ છે 2023માં 8મા મહિનામાં, બરોબર. આ ચેક આજે 2024માં આજે પહેલો ચેક ફાળવેલો છે. અને આમાં બાજુમાં મોટા અક્ષરથી આંકડાઓ લખેલા હોય છે, જેમ કે આ કેટલા ચેક આ બ્રાન્ચે બહાર પાડ્યા તે અહીં નીચે સહી કરેલી હોય છે. અહીંયા સાઈડમાં એરો ના કર્યા હોય તો આ ચેક કોઈ પણ માણસ એનું નામ લખીને બેંકમાં આપે તો તેને કેશ પેમેન્ટ મળી જાય છે. અને જો એરા કરેલા હોય તો પછી નીચે સહી અને પાછળ સહી કરીને સ્લીપ ભરવામાં આવે છે, જેની પ્રોસેસ 24 કલાકની રહે છે. 24 કલાક પછી આ ચેક ખાતામાંથી ડેબિટ થઈ બીજા કોઈના ખાતામાં એ પૈસા ટ્રાન્સફર થઈ જાય છે. આ એવું જરૂરી નથી કે એક બ્રાન્ચમાં ભરવું. કોઈ પણ બેંક હોય એના માટે 24 કલાકની વિગત હોય તો સેમ બ્રાન્ચ હોય તો એ દર 2 કલાક કે 3 કલાકમાં આની પ્રોસેસ પતી જાય છે. જો બીજી બ્રાન્ચ હોય, બીજું ખાતું હોય તો આની પ્રોસેસ 24 કલાકની રહે છે. તો જેના માટે આમાં સાઈડમાં ક્રોસ કરવામાં આવે છે. જો ક્રોસ કરેલું તો જે તે વ્યક્તિનું નામ લખ્યું હોય તેના ખાતામાં જાય છે જે અમાઉન્ટ કેશ મળતી નથી. જો ક્રોસ ના કર્યું હોય તો આ અમાઉન્ટ કેશ મળી શકે છે. અને પ્લસ અહીંયા પાછળ 60 અને મોબાઈલ નંબર કરવામાં આવે છે, જેનાથી જે મોબાઈલ નંબર હોય જે લિંક હોય અકાઉન્ટમાં તેમાં ક્લિયરિંગ પહેલા SMS જાય છે, જાણ કરવામાં આવે છે.